નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 6 ની અંદર જે વિજ્ઞાન વિષયની તારીખ 21/9/2024ના રોજ જે એકમ કસોટી લેવાયેલી છે એના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે આજે વિડીયોમાં જોવાના છીએ। તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ચલો આપણે શરૂઆત કરી છીએ। પ્રશ્ન 1 ની અંદર તમને વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી, છડવું। બીજો પ્રશ્ન આપેલો છે કે ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે એ, સુપડું। ત્રીજો છે દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? તો જવાબ આવશે સી, બાષ્પીભવન। ચોથો છે રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, એમાં આવશે જે છે એ જવાબ આવશે। તમે અહીંયા પાંચમો પ્રશ્ન જોઈ શકો છો, મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે? તો નિક્ષેપણ। ચલો છઠ્ઠું છે નીચેનામાંથી કયું પ્રોટીનનું કાર્ય છે? તો જવાબ આવશે સી, શરીરની વૃદ્ધિ અને સમારકામ। સાતમું છે નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? તો જવાબ આવશે સી, શક્તિ પ્રદાન કરે છે। આઠમું છે સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? તો બી, પેઢામાંથી લોહી નીકળવું। ત્યાર પછી નવમું છે આપણે નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? તો સ્ટીલની ચમચી। અને 10મું છે આપણે અહીંયા જવાબ આવશે ઉપરોક્ત તમામ, કારણ કે આપણા શરીરના કાર્ય કોની મહત્વની ભૂમિકા ભજવે છે? તો જવાબ આવશે ડી। તો અહીંયા કને આ રીતના આપણે જે છે 10 પ્રશ્નના સરળતાથી જવાબ જે છે આપીએ। એના પછી નેક્સ્ટ 11મા પ્રશ્નની આપણે વાત કરીએ કે નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? તો જવાબ આવશે બી, દૂધિયો કાચ। 12મું છે નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? તો અહીંયા કને લાકડું, પુઠ્ઠાનું બોક્સ, ધાતુનું પતરું અને ડી ઉપરના તમામ, તો તમામે તમામ જવાબ આવશે ડી। તો આ રીતના આપણે ઓપ્શન જે છે વિકલ્પ છે એ પસંદ કરીને જવાબ આપવાનો છે। એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 1b, તો આપેલ સૂચના મુજબ પ્રશ્નના જવાબ આપો। તો સૌથી પહેલું છે નીચેના પદાર્થમાંથી પાણીમાં તરતા પદાર્થોને જુદા પાડો। તો થર્મોકોલ, રબર, પ્લાસ્ટિકનો દડો અને ચાવી। તો પાણીમાં તરતા કયા આવશે? તો થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો આવશે, રબર અને ચાવી આવશે નહીં। બીજું છે નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરો। તો ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થો આવશે તલ અને મગફળી, 2 વસ્તુઓ આવશે। ત્રીજું છે નીચે આપેલા અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિને ઓળખો। તો સૌથી પહેલો જ ઓપ્શન સાચો આવશે, અનાજના દાણામાંથી ફોતરાને દૂર કરવા, જે ઉપણનું પદ્ધતિવાળા આપણે કરી શકીએ છીએ। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 2અની। તો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે। સૌથી પહેલું છે સુક્તાનના રોગ માટે વિટામિન ખાલી જગ્યાની ઉણપ થાય છે। તો જવાબ આવશે વિટામિન ડી। મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધુ હોય છે। તો જવાબ આવશે સી, ચરબી। ત્રીજું છે કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો જવાબ આવશે વિટામિન ડી, ઓપ્શન ડી આવશે। ચોથું છે કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે? તો જવાબ આવશે એ, હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે। અને પાંચમું છે મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે રેતી, જવાબ આવશે એ, પાણીમાં અદ્રાવ્ય છે। છઠ્ઠું છે દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? તો જવાબ આવશે બી, પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટપણે જોઈ શકાય છે। સાતમું છે તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય કારણ કે, જવાબ આવશે બી, બંને એકબીજામાં મિશ્ર થતા નથી। તો આ રીતના તમે અહીંયા કને વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે। એના પછી 8મું જોઈએ કે સૂકી રેતી અને લાકડાના વેરને હાથથી વીણી અને અલગ શા માટે યોગ્ય નથી? તો અહીંયા જવાબ આવશે એ, બંને પદાર્થોના કદ સમાન છે। 9મું આવશે પાણીમાં મીઠું ઓગાળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? તો જવાબ આવશે બી, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું હશે। તો આ રીતના 9 પ્રશ્ન જે છે તમને આપેલા છે, એમાંથી તમને જે ટીક કરાવે એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 2b, વૈજ્ઞાનિક કારણો આપો, ગમે તે 2। સૌથી પહેલું છે દૂધ સંપૂર્ણ આહાર છે। તો જવાબ આપણે લખીએ કે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષાર, અન્ય વિટામિન હોય છે। આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો એટલે કે ઘટકો હોય છે। ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે, તેથી દૂધ છે એ સંપૂર્ણ આહાર કહેવાય છે। બીજું છે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ। તો નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે, વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે, આ માટે પ્રોટીન જરૂરી છે। વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે, તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ।
ત્રીજું છે રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી. તો રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે, અને રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય છે. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં. તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં. ચોથું છે દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. તો જે વસ્તુ કે પદાર્થની આરપાર જોઈ શકાય નહીં તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે, અને દિવાલ અપારદર્શક હોવાથી તેની આરપાર જોઈ શકાતું નથી. આથી દિવાલની બીજી બાજુએ ઊભેલા વ્યક્તિને જોઈ શકાતી નથી. પાંચમું છે ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણથી વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. કારણ કે ચોખા અને કાંકરા મિશ્રણમાં ચોખા એ ઉપયોગી ઘટક છે, જ્યારે કાંકરા એ બિનઉપયોગી ઘટક છે. તેથી અનાજમાંથી વીણવાની પદ્ધતિ દ્વારા કાંકરા દૂર કરવામાં આવે છે. છઠ્ઠું છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્નમાર્ગમાં જવા દે આગળ વધવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે. તો આટલે આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે આ રીતના આપણે પ્રશ્નના જવાબો જે છે એ આપણે આપવાના છે એ આપણે અહીંયા કને લખી દીધા છે. તમે જોઈ શકો છો. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરીને પણ આ જવાબો જે છે એ તમે તમારી નોંધપોથીમાં નોંધતા રહેશો. ચલો એના પછી આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. તમે અહીંયા કને જોઈ શકો છો. આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. પ્રશ્ન 3A. તો અહીંયા વિકલ્પ સાચો પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. સૌથી પહેલાં છે સમતોલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો જવાબ આવશે સી, ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. ચલો બીજું છે એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? તો સૌથી પહેલો ઓપ્શન એ આપણો સાચો આવશે, આયર્ન યુક્ત ખોરાક લેવો જોઈએ. ત્રીજું છે પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તો પદાર્થના ગુણધર્મોને ધ્યાનમાં રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મૂકવા. તો આ રીતના આપણો પહેલો ઓપ્શન સાચો આવશે એ. ચોથું છે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહે છે? તો જવાબ આવશે એ, પારદર્શક પદાર્થ. પાંચમું છે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે એ, ઘનીભવન. છઠ્ઠું છે પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે બી, બાષ્પીભવન. ચલો એના પછી આપણે પ્રશ્ન વાત કરીએ પ્રશ્ન 3Bની, જેની અંદર તમને નીચે આપેલા પ્રશ્નના જવાબો આપવાના. પહેલું છે ત્રુટિજન્ય રોગો એટલે શું સમજાવો? તો અહીં આપણે જવાબ લખી દઈશું એનું. આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. વ્યક્તિના શરીરમાં પ્રોટીનની ઉણપથી વ્યક્તિની વૃદ્ધિ કંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. પ્રોટીન અને કાર્બોદિતની ચરબીમાં લાંબા ગાળાની ઉણપથી શરીરની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારની ઉણપથી પણ કેટલાક રોગો અને વિકૃતિઓ થઈ શકે છે. ચલો બીજો પ્રશ્ન છે એક જૂથ બનાવવાનું મહત્ત્વ સમજાવો. તેનો જવાબ જે છે પહેલું આવશે કે વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ. જૂથમાં વેચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. ત્રીજું છે પદાર્થના ગુણોમાં કોઈપણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. અને ચોથું છે વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે. તો આ રીતના આપણે જૂથ બનાવવાથી ફાયદાઓ થાય છે આપણે લખી શકીએ. ત્રીજું છે અલગીકરણ એટલે શું અને તેનું મહત્ત્વ ઉદાહરણ આપી સમજાવો. તો એનો જવાબ આપણે લખીએ કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. અલગીકરણ દ્વારા આપણે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે માખણ મેળવવા માટે છાશને વલોવવી. પછી બિનઉપયોગી ઘટકોને દૂર કરવા પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ચાની ભૂકીનું અલગીકરણ. અને કચરો કે નુકસાનકારક ઘટકો દૂર કરવા, ઉદાહરણ તરીકે ચોખામાંથી કાંકરા દૂર કરવા. ચલો પ્રશ્ન 4Aની વાત કરીએ કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નના જવાબ આપો. તો સૌથી પહેલો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ માટે જવાબ આવશે એ, ખાદ્ય પદાર્થ વત્તા આયોડિનનું મંદ દ્રાવણ. બીજું છે સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતના કરશો? તો ખાદ્ય પદાર્થ વત્તા કોપર સલ્ફેટ વત્તા કોસ્ટિક સોડા. ત્રીજું છે બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? તો બદામને કાગળ ઉપર ઘસશો. બી વિકલ્પ. ચોથું છે દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન કરવા માટે શું કરશું? તો વારંવાર ધોઈશું નહીં. પાંચમું છે લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયા પદાર્થ સખત છે તમે કેવી રીતે નક્કી કરશો? તો આપણે જવાબ આવશે એ, દબાવીને. મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ કેવી રીતે નક્કી કરી શકશો? તો પાણીમાં અદૃશ્ય થાય છે એ આવશે. સાતમું છે ખરબચડો પદાર્થ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો સ્પર્શ કરીને. જવાબ આવશે બી. આઠમું છે તમને આપેલા કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? તો જવાબ આવશે સી, કાગળ ઉપર તેલ લગાડીશું. ચલો નવમું છે ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો? તો જવાબ આવશે એ, ગરણી વડે ગાળીને. 10મું છે નળમાંથી આવતા ડહોળા પાણીને તમે કેવી રીતના શુદ્ધ કરશો? તો જવાબ આવશે એ, નિતારણથી. 11મું છે મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવા તમે શું કરશો? તો જવાબ આવશે એ, ગરમ કરીને.
ચલો 12મો પ્રશ્ન છે, દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો? તો જવાબ આવશે એ, બાષ્પીભવન દ્વારા. એના પછી જે પ્રશ્ન 4B, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? તો જવાબ આપણે લખીએ છીએ અહીંયા કને કે પદાર્થના નમૂના અને કાગળ અને પથ્થર આટલી વસ્તુ જોઈશે. એની પદ્ધતિ શું કરવાની? તો અહીંયા કને પદ્ધતિ પણ સરસ રીતે તમને ટાઈપ કરીને આપી દીધેલી છે. જરૂર પડે તો તમે વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો. બીજો પ્રશ્ન છે, ખાંડ, રેતી અને લાકડાનો જે છે એને પણ તમને અહીંયા કને સરસ રીતે આખો જવાબ જે છે આપેલો છે. બીજા પ્રશ્નનો પણ એ પણ નોંધપોથીમાં લખી લેજો. ચલો 3જા પ્રશ્નની વાત કરીએ કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતના બનાવશો? તો એના માટેની પણ સાધન સામગ્રી અને પદ્ધતિ તમામ વસ્તુ આપણને અહીંયા કને આપેલી દીધેલી છે. સરસ રીતે અહીંયા કને આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.